પડતરમાં આગળ ઉપર આપણે પડતર એટલે શું, પડતરનો ઇતિહાસ, પડતરની વ્યાખ્યા, પડતરના તત્વો, પડતરનું મહત્વ આ વિશે આપણે જાણકારી મેળવી. પડતરના વર્ગીકરણ સુધી આપણે છેલ્લે પહોંચ્યા હતા. કોષ્ટકની અંદર પ્રોફેસર રાદડિયા આ અંગેની સ્પષ્ટતા કરતા જણાવું છું કે પડતરના વર્ગીકરણમાં તેની અંદર કેટલી રીતે વર્ગીકરણ થાય તેનું મેં લિસ્ટ આપેલું હતું. તેમાં જોવા જઈએ તો સૌથી પહેલું આપણે એ બાબત જોતા હતા કે પડતરના તત્વો મુજબ પડતરના તત્વો મુજબ જોવા જઈએ તો પ્રત્યક્ષ પડતર અને પરોક્ષ પડતર. પ્રત્યક્ષ પડતર એટલે કે પ્રત્યક્ષ ખર્ચા અને પરોક્ષ ખર્ચા. પ્રત્યક્ષ શબ્દનો ઇંગ્લિશ વર્ડ જે થાય છે ડાયરેક્ટ કોસ્ટ. અને અથવા એને પ્રત્યક્ષ ખર્ચા આવો શબ્દ પણ ઉપયોગ થાય છે. જે ખર્ચ સીધો જ થતો હોય તેને પ્રત્યક્ષ ખર્ચા કહેવાય. પણ કોમર્સના વિદ્યાર્થી તરીકે આપણે આકૃતિ અને ઉદાહરણ સાથે સમજીએ તો આપણે વિશેષ સમજી શકતા હોય છે. ત્યારે મેં થોડીક સ્પષ્ટતા કરી હતી કે પ્રત્યક્ષ ખર્ચા 3 છે. એક પ્રત્યક્ષ માલ સામાન, નંબર 2 પ્રત્યક્ષ મજૂરી, નંબર 3 પ્રત્યક્ષ ખર્ચા. માલ સામાન, મજૂરી અને ખર્ચાનો તો આપણને ખ્યાલ છે. માલ સામાન એટલે જે વસ્તુ બનાવવા પાછળ થતા ખર્ચને આપણે માલ પડતર કહેતા હતા. રો મટીરિયલ જે છે એ માલ સામાન છે. એને રંગરૂપ આકાર કે કદ આપવા માટે તેને જે થાય એની પાછળ ખર્ચ થાય એને આપણે મજૂરી કહીએ છીએ. માલ સામાન અને મજૂરી સિવાયનો જે ખર્ચ લાગે તેને ખર્ચા કહેવાય. પણ એ પહેલા પ્રત્યક્ષ એટલે સીધા, સીધા એટલે જેને જોઈ શકાય તેમ દેખાય છે, સર્વવ્યાપી નથી. તો આમ અભ્યાસક્રમની અંદર પ્રત્યક્ષ ખર્ચ, દાખલા તરીકે કોઈ કાપડ બનતું હોય તો તેની અંદર જે સૂતર કાપડ વણનારો ચૂકવેલી મજૂરી વગેરે પ્રત્યક્ષ પડતરના ઉદાહરણ છે એમ ગણી શકાય. તમે કોઈ ફર્નિચર બનાવો છો તો એની અંદર વપરાતું લાકડું એ પ્રત્યક્ષ કહેવાય. જે લાકડું છે એ પ્રત્યક્ષ માલ સામાન કહેવાય. તો આમ પ્રત્યક્ષ માલ સામાન આપણે એ સંદર્ભમાં સમજીએ છીએ. પ્રત્યક્ષ મજૂરી બીજું શેમાં તો કે પ્રત્યક્ષ ખર્ચા એટલે કે પ્રત્યક્ષ પડતરની અંદર 3 બાબતો. પ્રત્યક્ષ માલ સામાન, આની વિશેષ જાણકારી આપણું પછીનું ચેપ્ટર જ માલ સામાન આવશે, એ જ પ્રત્યક્ષ માલ સામાન છે. પછી નેક્સ્ટ ચેપ્ટર આવશે પ્રત્યક્ષ મજૂરી, એમાંય આપણે જોશું. એટલે અહીંયા ખાલી ફક્ત તમે ઉદાહરણ સાથે સમજાવો તો આપણે વિશેષ સમજી શકીએ. પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ માલ સામાન જ્યાં લાકડું વપરાય છે ફર્નિચર બનાવવા માટે થઈને એ પ્રત્યક્ષ માલ સામાન છે. આ લાકડાની રંગ, રૂપ કે કદ કે આકાર માટે થઈને જે એની પાછળ આપણે મજૂરો કે કામદારોને કામે લગાડેલા છે એના બદલામાં ચૂકવાતું વળતર એ પ્રત્યક્ષ મજૂરી કે સીધી મજૂરી આપણે કહી શકીએ છીએ. દાખલા તરીકે મેં કાપડના ઉત્પાદનની અંદર વાત કરી કે કાપડનું ઉત્પાદન થતું હોય તેમાં વપરાતું સૂતર, એક
કાચો માલ એટલે કે પ્રત્યક્ષ માલ સામાન છે, પણ એની અંદર કામ કરતા મજૂરો એને ચૂકવાતી મજૂરી એ પ્રત્યક્ષ મજૂરી કહેવાય. વાત કરીએ નંબર 3 પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચા એટલે ઉત્પાદનના અમુક એકમ માટે કરવામાં આવતા ખાસ ખર્ચને પ્રત્યક્ષ ખર્ચ કહેવાય. દાખલા તરીકે કોઈ કોન્ટ્રાક્ટર છે, એ કોન્ટ્રાક્ટરે પોતાના સ્પેશિયલ કામ માટે થઈને કોઈ યંત્ર ખરીદે. દાખલા તરીકે કોઈ કોન્ટ્રાક્ટર છે, એ પ્લાસ્ટરનું કામ ચાલી રહ્યું છે, તો એની કોઈ ડિઝાઇન બનાવવા માટે થઈને કોઈ યંત્ર ખરીદે, અથવા તો એ કોઈ બાંધકામ માટે થઈને કોઈ ચોક્કસ યંત્ર ખરીદે, તો એ પ્રત્યક્ષ ખર્ચ કહેવાય. પછી એનો ઉપયોગ થતો ન પણ હોય, એના માટે થઈને કોઈ મુસાફરી ખર્ચ કરે તો એ પણ પ્રત્યક્ષ ખર્ચ છે. એની કોઈ ડિઝાઇન બનાવે તો પણ એ પ્રત્યક્ષ ખર્ચ છે. એટલે કે એના માટે જ સ્પેશિયલ થતો હોય તો એને પ્રત્યક્ષ ખર્ચ કહી શકાય. હવે આપણે પરોક્ષ પડતરની વાત કરીએ. નંબર 2 પરોક્ષ પડતર, જેનો ઇંગ્લિશ શબ્દ છે ઇનડાયરેક્ટ અથવા તો ઓવરહેડ એક્સપેન્સીસ. અહીં એક્સપેન્સીસ ગણીએ તો પણ ચાલે, કોસ્ટ એટલે ઇનડાયરેક્ટ અથવા ઓવરહેડ. આખું આપણું ચેપ્ટર આવશે, ચેપ્ટર નંબર 3. પરોક્ષ શબ્દનો અર્થ થાય છે ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ. શબ્દ તમે યાદ રાખશો ને એટલા માટે લખ્યું છે કે આપણે સરળતાથી સમજી શકાય. કદાચ પ્રત્યક્ષ એટલે શબ્દ સમજવામાં વાર લાગે તો ઇંગ્લિશની અંદર ડાયરેક્ટ એટલે સીધા જે દેખાય તેવા, અને ઇનડાયરેક્ટ એટલે ક્યાંક આડકતરી રીતે ખર્ચ થતો હોય, એની અહીંયા વાત કરી છે. એ આપણો પરોક્ષ પડતર કહેવાય. જેમાં આડકતરી રીતે એટલે આપણે અહીંયા અભ્યાસક્રમની અંદર એમ સમજીએ છીએ કે સમગ્ર એકમને લાભ થતો, કોઈ એકને લાભ નહીં. એના માટે થઈને જે કાંઈ વપરાશ થાય, માલ સામાન હોય, મજૂરી હોય કે ખર્ચ હોય, એને પરોક્ષ પડતર કહેવાય. એની અંદર પણ 3, જેમ હમણાં આપણે અહીંયા જોયું તેમ પરોક્ષ માલ સામાન, પરોક્ષ મજૂરી અને પરોક્ષ ખર્ચા. પરોક્ષ માલસામાન ની અંદર આપણે પ્રત્યક્ષ માલસામાન સાથે સરખાવતા જઈએ તો મારી દ્રષ્ટિએ વિશેષ જાણકારી મળે. અહીં યંત્ર માટે વપરાતો ફર્નિચર બનાવવા માટે વપરાતું લાકડું આપણે એને માલસામાન કીધું. કાપડ બનાવતા હોય તો સૂતર જે છે એ માલસામાનને આપણે કીધું. પણ તમારા કારખાનાની અંદર જે યંત્ર છે એ યંત્રની અંદર બળતણનો ઉપયોગ થાય તો એ યંત્રની અંદર ઘણી બધી વસ્તુઓ બનતી હોય. જે કાંઈ વસ્તુઓ બનતી હોય તો તે પરોક્ષ માલ સામાન કહેવાય. વાત કરીએ પરોક્ષ મજૂરી. પરોક્ષ મજૂરીની અંદર અહીંયા એને સ્પષ્ટતા કરતા અભ્યાસક્રમમાં બતાવે છે. પ્રત્યક્ષ મજૂરી સાથે આપણે સરખાવીએ તો પ્રત્યક્ષ મજૂરીની અંદર આપણે કીધું કે જે રો મટીરીયલ આવેલું છે, જે કાચો માલ આવેલો છે, એનો તમે રંગ, રૂપ, કદ કે આકાર બદલવા માટે થઈને તમારે જે ડિઝાઇન બનાવવી છે એના માટે થઈને જે મજૂરો કામે લગાડેલા છે એને તમે પ્રત્યક્ષ મજૂરી કીધી, સીધી ચૂકવો છો. જ્યારે પરોક્ષ એટલે આડકતરી મજૂરી ચૂકવો છો તો તમારા કારખાનાની અંદર ચોકીદાર હોય, સુપરવાઇઝર હોય અથવા દેખરેખ રાખનાર કોઈ પણ વ્યક્તિ હોય અને એને પગાર ચૂકવાતો હોય તો એ પરોક્ષ મજૂરીમાં એનો સમાવેશ થાય છે, સમગ્ર લાગુ પડે છે. ત્યાર પછી પરોક્ષ ખર્ચાની વાત કરીએ તો પરોક્ષ ખર્ચાની અંદર અભ્યાસક્રમની અંદર એને સ્પષ્ટતા કરેલી છે કે અહીંયા આપણે પ્રત્યક્ષ ખર્ચા કોને કહીએ તો પ્રત્યક્ષ ખર્ચની અંદર આપણે લીધું કહ્યું હતું કે કોન્ટ્રાક્ટરને કોઈ સ્પેશિયલ કોઈ એવું ડિઝાઇન બનાવવા માટે થઈને મશીન ખરીદવું હોય કે એની પાછળ કોઈ મુસાફરી ખર્ચ કર્યો હોય તો આપણે એને પ્રત્યક્ષ ખર્ચા કહીએ. અહીંયા એને પરોક્ષ ખર્ચ માટે થઈને એ સ્પષ્ટ કરે છે કે કોઈ ભાડું કે કોઈ કર કે વીમો કે આવા કોઈ ચૂકવવાના મરામત માટે થઈને કોઈ ખર્ચ ચૂકવવાના થતા હોય તો તેનો સમાવેશ પરોક્ષ ખર્ચમાં થાય છે. આપણા અભ્યાસક્રમની અંદર માલસામાન, મજૂરી અને ખર્ચની વાત કરી છે, 3 ચેપ્ટર આના છે.
તો માલસામાનની અંદર ઈ ચેપ્ટરની અંદર આપણે પ્રત્યક્ષ માલસામાનનો અભ્યાસ કરવાનો છે, પરોક્ષ માલસામાન નહીં, કારણ કે કોઈ પણ વસ્તુના ઉત્પાદન પાછળ મેક્સિમમ ખર્ચ પ્રત્યક્ષ માલસામાનનો થતો હોય. બીજું આપણું ચેપ્ટર ત્યાર પછીનો આવશે મજૂરી. મજૂરીની અંદર એને પ્રત્યક્ષ મજૂરીના ચેપ્ટરની વાત કરી છે. પરોક્ષ મજૂરી બહુ જૂજ થતી હોય, સીધી ગણતરી હોય, ચોક્કસ પગાર હોય, માટેની ગણતરી કરવી સહેલી છે. પણ પ્રત્યક્ષ મજૂરી એટલે મજૂરીના દર હોય છે, કલાક દીઠ હોય છે, દૈનિક હોય છે, કામ દીઠ હોય છે. આવી જુદી જુદી ગણતરીઓ કેમ કરવી માટેની જુદી જુદી પદ્ધતિઓ છે, એની સ્પષ્ટતા અહીંયા કરી છે. પછી આપણું ચેપ્ટર આવે છે ખર્ચાઓ, એટલે કે ત્યાં એને સ્પષ્ટતા કરી છે ઓવરહેડ, એટલે ત્યાં પરોક્ષ ખર્ચ આવ્યા. તો પ્રત્યક્ષ ખર્ચ કરતા પરોક્ષ ખર્ચની ગણતરી જરૂરી છે. કેવી રીતે ગણતરી કરવી એ આપણે વિશેષ એ ચેપ્ટરની અંદર સમજીશું. ત્યાર પછી નંબર 2, કાર્યાનુસાર વર્ગીકરણ. કાર્યાનુસાર વર્ગીકરણ કાર્યાનુસાર વર્ગીકરણ કાર્ય થાય તે મુજબ પડતરનું વર્ગીકરણ. અહીંયા અભ્યાસક્રમની અંદર 3 ખર્ચા એવા છે કે જે એ કાર્ય થાય એ મુજબ થાય છે. કોઈ પણ તમે વસ્તુ બનાવો તો પેલા કાચો માલ આવે. કાચો માલ આવી ગયા પછી એ માલ જ્યાંથી ખરીદો છે ત્યાંથી તમારા કારખાના સુધી પહોંચાડવા માટે થઈને એ પાછળ મજૂરી કે વાહન વ્યવહાર ખર્ચ કરવો પડે. અને પછી એ માલ તમારા કારખાનામાં કે યંત્રમાં ઇનપુટ થાય છે. તો આ ઇનપુટ થાય છે તો તેને આપણે કારખાના ખર્ચ કહીએ છીએ. પછી આ કારખાનું ચલાવવા માટે થઈને ઓફિસની જરૂર પડે, અને પછી આ વસ્તુ તૈયાર થઈ જાય તો પછી તમે એનું વેચાણ કે વિતરણ પાછળ ખર્ચ કરો છો. અહીંયા ફરી પાછી એ જ વાત આવી, એ પ્રત્યક્ષ છે કે પરોક્ષ? તો અહીંયા પરોક્ષ કારખાના પરોક્ષ ખર્ચા. અહીંયા પણ એમ. તો કાર્યાનુસાર વર્ગીકરણ કરીએ તો ખર્ચના 3 પ્રકાર: કારખાના પરોક્ષ ખર્ચ, ઓફિસ પરોક્ષ ખર્ચ અને વેચાણ પરોક્ષ ખર્ચ. ઉદાહરણ સાથે સમજીએ તો કારખાનાની અંદર જે થતા તમામ ખર્ચનો સમાવેશ કારખાના પરોક્ષ ખર્ચમાં થાય. કારખાનાનું યંત્ર, કારખાનાના યંત્રનો વીમો, તેનું મકાન, ભાડું, સમારકામ, આ બધા જ ખર્ચ જે છે એ કારખાના પરોક્ષ ખર્ચમાં સમાવેશ થાય. મેં આગળ ઉપર પડતર પત્રક બનાવ્યું હતું ત્યારે માલસામાન પ્લસ મજૂરી એટલે પ્રાથમિક પડતર બને. પછી તમારો કારખાના ખર્ચ લખવાનો થાય છે, એ કારખાના પરોક્ષ ખર્ચની વાત આ છે. તો કારખાના પરોક્ષ ખર્ચ તમે એકમ પડતર પત્રક બનાવતા હોય તો કયો કારખાના પરોક્ષ ખર્ચ છે એ વાંચીએ એટલે આપોઆપ ખ્યાલ આવી જાય. દાખલા તરીકે ઓફિસનું મકાન છે કે એનો વીમો છે કે એની મરામત છે કે એનું ભાડું છે તો એ ઓફિસ ખર્ચ કહેવાય. પણ ગોડાઉન છે કે એનો વીમો છે કે એનું મરામત છે તો એ વેચાણ વિતરણ ખર્ચ કહેવાય, કારણ કે તમારી વસ્તુ તૈયાર થઈ ગઈ છે. પણ જ્યાં તમારું કારખાનું આવેલું છે તો એ કારખાનાને લગતા પરોક્ષ ખર્ચ કહેવાય. તો આ વાત થઈ આપણે કાર્યાનુસાર વર્ગીકરણની. કાર્યાનુસાર વર્ગીકરણ મુજબ આપણે 3 પ્રકારો જોઈએ છે: કારખાના પરોક્ષ ખર્ચ, ઓફિસ પરોક્ષ ખર્ચ અને વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ. ત્યાર પછી નંબર C, C ની અંદર ગુણ પ્રમાણે. ગુણ પ્રમાણે 3 વર્ગીકરણ કરેલા છે. એક સ્થિર ખર્ચ, એક ચલિત ખર્ચ એટલે કે ચલિત ખર્ચા, અને ત્રીજું અર્ધચલિત ખર્ચા. પડતરના વર્ગીકરણની અંદર ગુણ પ્રમાણે વર્ગીકરણમાં આ બાબત સમજવી સૌથી અગત્યની છે. દરેક ચેપ્ટરની અંદર આ ખર્ચ અંગેની સ્પષ્ટતાઓ હોય જ છે અને દાખલાની અંદર આ ખર્ચાઓ આવતા હોય છે. આપણે ઓવરહેડ ખર્ચ અથવા તો સેવા પડતર પત્રક બનાવીએ ત્યારે આપણું પત્રકની અંદર જ 2 ભાગ આવે છે: સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ.
એ તમારે આપેલા જુદા જુદા ખર્ચમાંથી કયો ખર્ચ સ્થિર છે અને કયો ચલિત છે એની આપણી પાસે સમજ હોય તો આપણે સહેલાઈથી ઓળખી શકીએ છીએ. તો અહીંયા સમજાવતી વખતે બરાબર ધ્યાન આપો કે સ્થિર ખર્ચ કોને કહેવાય, ચલિત કોને કહેવાય અને અર્ધચલિત કોને કહેવાય. વ્યાખ્યાના સંદર્ભમાં બોલવું તો કદાચ સમજાઈ જાય તો સારી બાબત છે. ઉત્પાદન વધતાની સાથે કુલ સ્થિર ખર્ચ સ્થિર રહે તેને કુલ સ્થિર ખર્ચ કહેવાય. ઉત્પાદન વધે કે ઘટે કુલ સ્થિર ખર્ચ સ્થિર જ રહે છે, પરંતુ એકમ દીઠ સ્થિર ખર્ચ ઉત્પાદન વધે તો ઘટે છે અને ઉત્પાદન ઘટે તો એ વધે છે. આ વાત થઈ સ્થિર ખર્ચની. એટલે સ્થિર ખર્ચ આમ જોઈએ તો બે બાબત હોય, એક કુલ હોય અને એકમ દીઠ હોય. કુલ અને એકમ દીઠ મારે તમને ન સમજાવવું. જે ખર્ચનો સરવાળો એને કુલ કહેવાય અને એને એકમ વડે ભાગો તો એને એકમ દીઠ કહેવાય. ચલિત ખર્ચમાં પણ એમ જ બને, કુલ અને એકમ દીઠ. અહીંયા આપણે સ્થિર ખર્ચની વાત કરતા હતા તો ઉત્પાદન વધે કે ઘટે આ કુલ સ્થિર ખર્ચ છે એ સ્થિર જ રહે. અહીંયા મેં જે સ્પષ્ટતા કરી એકમ દીઠ, તો ઉત્પાદન વધે તો એકમ દીઠ સ્થિર ખર્ચ ઘટે અને ઉત્પાદન ઘટે તો આ વધે. ઉદાહરણ દ્વારા સમજીએ તો કોઈ પણ એકમને સ્થિર ખર્ચ 100 રૂપિયા છે, એ 1 એકમનું ઉત્પાદન કરે કે 100 એકમનું ઉત્પાદન કરે, કુલ સ્થિર ખર્ચ 100 છે. તો આ કુલની વાત કરી એટલે આપણે અહીંયા કહ્યું કે ઉત્પાદન વધે કે ઘટે કુલ સ્થિર ખર્ચ સ્થિર જ રહે છે. એકમ દીઠની આપણે વાત કરવા છીએ તો તમે આને 1 વડે ભાગો તો 100 અને 100 વડે ભાગો તો 1. હવે તમે આ જુઓ, ઉત્પાદન વધે તો એકમ દીઠ ઘટે છે અને ઉત્પાદન ઘટે તો એકમ દીઠ વધે છે. આટલી સરળ સમજ આપી દીધા પછી સ્થિર ખર્ચ સમજાઈ જવો જોઈએ. દાખલામાં આવશે ત્યારે તો એની જાણકારી આપણે સાથે સાથે મેળવતા જ જશું. આકૃતિ દ્વારા એને આગળ ઉપર એની થોડીક જાણકારી આપી હતી, પણ ઉદાહરણ દ્વારા આપણે એને આમ સમજી શકીએ. સ્થિર ખર્ચ સામાન્ય રીતે કારખાનાની અંદર અમુક ખર્ચ એવા હોય છે કે કારખાનું ચાલુ હોય કે બંધ હોય, ઉત્પાદન વધતું હોય કે ઘટતું હોય, એ લાગતા જ હોય છે. દાખલા તરીકે ચોકીદારનો પગાર ઉદાહરણ તરીકે લઈએ. કારખાનું બંધ હોય કે ચાલુ હોય, ઉત્પાદન રોજ 1નું કરો કે 500નું કરો, એને તો આપણે પગાર ચૂકવવાનો જ છે. તો આ બાબત છે એ સ્થિર ખર્ચ સાથે સીધો સંબંધ ધરાવે છે. તો આપણને ખ્યાલ આવે કે આ ખર્ચ છે એ સ્થિર કહેવાય. ચલિત ખર્ચની વાત કરીએ તો આ ચલિત ખર્ચ એનાથી ઉલટું બનશે. તો આ ચલિત ખર્ચ છે એ એકમ દીઠ અને કુલ એ પરિણામ મેળવી શકે છે. બસ અહીં સુધી.